એટલા માટે ઉપરથી જાય તો મને વાંધો નથી અને સમજાય તો અંજવાળા થાય એવી વાત છે, પણ હું તમને કહું સાંભળજો. હું મારો દાખલો લઈ લે, તમે બધા આવી જાઓ. મને જુનાગઢમાં એક સાધુ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે દુનિયામાં આવ્યા કે તમારા આમ દુનિયા આવી? હવે તો તમને લાગુ પડે ને. આ તો એને મને પૂછ્યું કે તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કહેવાય. તો મને કે ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ દુનિયા ન કરે, કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, આપણામાં દુનિયા નથી આવી સાહેબ. આપણે જે નહોતા તેદી આ દુનિયા એમને વગર પડે હાલતી હતી, આપણે જેથી નહીં હોય તેદી વગર પડે આવીને આવી હાલશે. માત્ર આપણે ગોઠવાઈ જવાની જરૂર છે. હવે સાંભળજો, એને આગળ વાત કરીએ. આપણે કહીએ એમ આપણો દીકરો ન કરે તો ભત્રીજો શું કામ કરે? શું કામ કરે? તો પેઢી પડી ગઈ કહેવાય ને. આ તો દીકરો આપણું જ લોહી, એ આપણે કઈ એમ ન કરે તો ભત્રીજો શું કામ કરે? એક વાત. હવે સાંભળજો બીજી વાત. આપણે કહીએ એમ ભત્રીજો ન કરે તો ડ્રાઈવર હાથી કે નોકર શું કામ કરે? આપણું કહ્યું એને હું આપણી યાર પગાર સિવાય કઈ લેવા દેવા ખરી? બરાબર. હવે આપણે એમ કહીએ આપણે કહીએ એમ આપણો ડ્રાઈવર ન કરે, નોકર ન કરે, હાથી ન કરે તો આ બજારમાં ઉભા આપણું કયું શું કામ કરે? એને કાંઈ લેવા દેવા ખરી આપણી? હવે સાંભળજો મહત્વની વાત. આપણે કહીએ એમ આપણું મન ન કરે તો દીકરો શું કામ કરે છે? મન તો આપણું, આપણા બાપનું, આપણી હારે જ રે, છતાં મારું અને તમારું કહ્યું આપણું જો મન ન કરતું હોય તો દીકરો શું કામ કરે? દીકરો તો પ્રારબ્ધ લઈને જન્મો એટલું જ છે આપણે ઘરે સાહેબ. એટલે મન કરવું જોઈએ સાહેબ આપણું.